હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તુવેર ટોઠા બનાવીશું. તો મહેસાણામાં શિયાળામાં સ્પેશિયલ આ તુવેર ટોઠા બનાવવામાં આવે છે. આ તુવેર ટોઠા બ્રેડ જોડે સર્વ કરવામાં આવે છે. વાડીઓમાં જ્યારે પ્રોગ્રામ થતો હોય છે ત્યારે તુવેર ટોઠા અને બ્રેડનો પ્રોગ્રામ ઘણીવાર થતો હોય છે. તો આજે આપણે શિયાળામાં સ્પેશિયલ લીલી તુવેર મળે છે એની આપણે આજે લીલી તુવેરના ટોઠા બનાવીશું. ટેસ્ટી લાગે છે અને બનાવવામાં તો એકદમ ઈઝી છે. માત્ર 10 થી 15 મિનિટમાં જ આ તુવેર ટોઠા બની જાય છે. તો ચાલો જોઈ લઈએ તુવેર ટોઠા કેવી રીતે બનાવવા. રેસીપી ગમે તો રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો. તો તુવેર ટોઠા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા તુવેરના દાણા લીધા છે. તેને આપણે કુકરમાં બાફવા મૂકવાના છે. તો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી એમાં અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અને ચપટી જેટલો આપણે સોડા એડ કરી દઈશું, જેથી લીલી તુવેરનો સ્વાદ દાણા લીલા રહેશે. હવે આપણે 3 વિસલ બોલાવી લેવાની છે. એક પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે 1 તમાલપત્ર, 1 લાલ મરચું, 3 લવિંગ અને 1 ચમચી જીરું એડ કરી અને આપણે બધા જ ખડા મસાલા અને જીરુંને સોતે કરી લઈશું. 1 પિંચ જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને 1 ચમચી આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. તો લસણ અને આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈશું. હવે આપણે તેમાં એક મોટી સાઈઝની ડુંગળીને સમારી અને આપણે એડ કરી દઈશું અને ડુંગળીને આપણે તેલમાં સોતે કરી લેવાની છે. તો ડુંગળી આપણી સોતે થઈ ગઈ છે. હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. તો મેં અહીંયા મીડિયમ સાઈઝના 2 ટામેટાની પ્યુરી કરી લીધી છે. તો ટામેટા અને ડુંગળીને આપણે તેલમાં ફરીથી સોતે કરી લેવાના છે. હવે આપણે તેમાં ઝીણું સમારેલું અડધી વાડકી જેટલું લીલું લસણ એડ કરી દઈશું. તો આ શાકનો ટેસ્ટ લીલા લસણથી જ આવે છે. તો લીલું લસણ ભરપૂર માત્રામાં એડ કરવાનું. જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે અહીંયા સૂકા લસણની ક્વોન્ટિટી વધારી શકો છો, પણ આ શાક લીલા લસણથી જ એકદમ ટેસ્ટી લાગશે. તો લીલા લસણને પણ આપણે સોતે કરી લીધું છે. હવે મસાલા કરીશું. તો અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી આપણે ગરમ મસાલો લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધા જ મસાલા આપણે ગ્રેવી સાથે સોતે કરી લેવાના છે. તો એ આપણા મસાલા અને ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. આ રીતનું તેલ પણ છૂટી પડી ગયું છે. હવે આપણે જે બાફીને તુવેરો રાખી છે તે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે બેકિંગ સોડા નાખ્યો હતો એટલે આપણા દાણા એકદમ ગ્રીન રહ્યા છે. તો તુવેરો નાખી આપણે એને હલાવી દઈશું. તો અહીંયા તુવેરોમાં જે પાણી હતું એ આપણે એડ નથી કર્યું, કેમ કે એમાં આપણે સોડા નાખ્યો હતો, તેથી સોડાથી આપણો ટેસ્ટ બદલાઈ જાય એટલે આપણે સોડાવાળું પાણી એડ નથી કર્યું. મેં અહીંયા અડધા કપ જેટલું ઉપરથી પાણી એડ કર્યું છે. તો પાણીનું પ્રમાણ તમારે ગ્રેવી કેવી કરવી છે તે પ્રમાણે તમે એડ કરી શકો છો. તો હવે આપણે મીઠું એડ કરી દઈશું. તો આપણે તુવેર બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે એટલે અહીંયા આપણે ટેસ્ટ કરીને મીઠું એડ કરવાનું. તો હવે આપણે આ તુવેરોને ઢાંકી અને 5 મિનિટ જેવું થવા દેવાનું છે. તો અહીંયા આપણી તુવેરો 5 મિનિટ જેવું કૂક થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે ગ્રેવી થઈ ગઈ છે. જો તમારે ગ્રેવી વધારે જોતી હોય તો તમે અહીંયા પાણી એડ કરી શકો છો. હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને 1/4 લીંબુનો રસ એડ કરી દઈશું. જો ગળપણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આપણે ખાંડ અને લીંબુ એડ કરી છે એટલે આપણે તુવેરો એકદમ ખટમીઠા બનશે અને બધો સ્વાદ ખાંડ બેલેન્સ કરી લેશે. હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને અહીંયા આપણું તુવેર ટોઠાનું શાક એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. ગરમા ગરમ તુવેર ટોઠાને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તુવેર ટોઠા અહીંયા તૈયાર થઈ ગયા છે. આ તુવેર ટોઠાને તમે બ્રેડ જોડે ખાશો કે પછી ભાત જોડે કે પછી રોટલી, પરાઠા કે રોટલા સાથે સર્વ કરશો તો એકદમ સરસ લાગશે. આ ટોઠા બહુ જ ટેસ્ટી બને છે અને આમાં ભરપૂર પ્રમાણમાં મસાલા હોય છે, જેથી ખાવાનો સ્વાદ વધારી દે છે. જ્યારે વાડીઓમાં પ્રોગ્રામ થતા હોય છે ત્યારે સ્પેશિયલી તુવેર ટોઠાનો પ્રોગ્રામ થતો જ હોય છે. તો આ રીતે તમે તુવેર ટોઠા ક્યારેક બનાવીને ખાધા ના હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. તો અત્યારે ઠંડીની સિઝનમાં તુવેરો તો તમને ભરપૂર માત્રામાં મળી રહે છે. તો આપણે આ રીતને અલગ અલગ શાક બનાવી અને સર્વ કરીશું તો બધાને બહુ જ ભાવશે.
તો તુવેર ટોઠા ઉપર આ રીતે ડુંગળી સમારી અને થોડીક સેવો નાખી અને સર્વ કરવામાં આવે છે. આ રીતનું સર્વ કરેલું શાક બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ મારી રેસીપીથી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.